ગાઈસ તો આજે હું મેગી બનાવીશ કેવી બની કેવી નહીં તમારે કહેવાનું છે અને શું શું એમાં નાખું હું તો કંઈ સબ્જી કંઈ નાખતી હું નહીં હું ખાલી મસાલો નાખીને સિમ્પલ મેગી કરું છું પાણી મૂકી દીધું હવે હું અહીં ગેસ ચાલુ કરીશ પાણી એમને થવા રાખી દીધું મેં જો હવે આપણે વેટ કરીએ પાણીનું તો આમાં આપણે મેગીનો મસાલો નાખી લીધો જુઓ હવે મેગીનો મસાલો નાખ્યો તો હવે એમાં નાખશું આપણે થોડી એટલી તમારા સ્વાદ અનુસાર ચટણી નાખીને પછી હજી થોડીક ગાજરની લઈને થોડીક સ્વાદ અનુસાર નમક નાખીશું આપણે મીઠું નાખીશું તો મેગી હવે મસાલો નાખીશું મસાલો ક્યાં પડે એ નથી ખબર સમજો દેતા અને હલાઈ નાખીશું હવે જો હું તો આવી રીતના જ હવે મેગી બનાવું છું તમે કેવી રીતના બનાવો એ તો મને નથી ખબર તમે થોડીક ધાણા ભાજી ને એવું બધું નાખો હું એવું કાંઈ ન નાખું હું પહેલાં પાણી ઉકાળી લઉં એમાં મેગી નાખી દઉં મેગી નાખીને મેગી થઈ જાય એટલે એમાં મસાલો નાખી દેવાનો ગરમી તો જો પણ ગુજરાતી લોકો હોય છે એને જ ખબર પડશે મારી ભાષા જો આ મેગી હે આપણે ગેસ થોડોક ફૂલ કરી નાખીએ એટલે વહેલી મેગી થઈ જાય 5-10 મિનિટ રાખવું એટલે મેગી થઈ જાય હમણાં તો આપણી મેગી બની ગઈ છે હવે અહીંયા બ્લોગને એન્ડ કરી નાખીએ આપણે બ્લોગને તો હવે મારે પણ મેગી ખાવી જોઈએ ને એટલે હું મેગી ખાવા જાઉં છું ટાટા તો જો આ રહી આપણી મેગી કેવી મસ્ત લાગે છે અને આ રહ્યું આપણું પાણી જો હું કંઈ મારી પાસે જો કેમેરામેન કોઈ નથી મેં કેટલી અમારી હોય ને પાછળ ફોન રાખીને હું વિડીયો ઉતારું છું એટલે જો હવે હું તમને બતાડી તો શકું નહીં કે હું કેવી રીતના મેગી આમાં ઠલવું છું એટલે ડીશમાં નાખું છું મેગી એ તો તમને ન બતાવ્યું કારણ કે મારા 2 જાત છે 4 જાત તો નથી કાંઈ એટલે હું મેગી નાખી લઉં પછી તમને બતાડું